સારમ દુઃખ સસામે ઈદમે વલ્લેયમ દેહ શશાને ગંગાજીના કિનારા પર પરમ યોગી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા ભાગવત કથાનું રસપાન કરાવે. આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા ત્રણ ઘાટ ઉપર કથા ચાલે છે. સુત નામના પુરાણી 88,000 ઋષિ મુનિઓને ગંગાજીના કિનારા પર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અને ગંગાજીના કિનારા પર મૈત્રેય મુનિ વિદુરજીને ભગવાને જે લીલાઓ કરી એ કથાનું રસપાન કરાવી રહ્યા. માત્ર કથાનું શ્રવણ કરવા માત્રથી વ્યાસનારાયણ ભગવાન લખે છે હરિશ્ચિત્તમ સમાશ્રયે. આનો અર્થ જ એ થાય કે કથા સાંભળતા 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 આપણા ચિત્તની અંદર ભગવાન કૃષ્ણ ક્યારે આવી અને બેસી જાય આપને પણ ખબર ન પડે. અનાયાસે દેહાધ્યાસ છૂટી જાય. અને આ વ્રજની ગોપીઓ જો પેલા એક વસ્તુ તો અહીંયા ક્લિયર કરી લો, એક વસ્તુ સમજી લો કે ગોપી એવો શબ્દ આવે એટલે એવું નહીં સમજવું કે સ્ત્રી. ગોપી ન તો સ્ત્રી છે ન તો પુરુષ છે. ગોનામ ઇન્દ્રિય પીનામ પીબત, જે દરેક ઇન્દ્રિયોથી કૃષ્ણ રસને જે પીવે છે એનું નામ છે ગોપી. પ્રત્યેક ઇન્દ્રિયો અને આ ગોપીઓનું જીવન જ તદ સુખાય છે કૃષ્ણ તારા સુખમાં. એવી ભક્તિ કરી છે. અને આ ગોપી એટલે કોઈ સામાન્ય જીવ નથી, આ તો ઋષિ રૂપા ગોપીઓ છે.
નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ધ્યાન તો બહુ ધર્યું અને પરમાત્મા પ્રગટ થયા ને ત્યારે પરમાત્મા પાસેથી વચન માંગ્યું છે, આશીર્વાદ માંગ્યા છે કે પરમાત્મા આંખ બંધ કરીને તો બહુ બેઠા, શ્વાસને તો બહુ રોક્યો, પણ હવે અમારા ઉપર તમે એવી કૃપા કરો કે આપનો જ્યારે અવતાર થાય ને ત્યારે અમને આપની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય. આપ જ્યારે સગુણ અને સાકાર બનો ત્યારે અમને આપની સેવાનો અવસર પ્રાપ્ત થાય. અને આજે એવા મોટા મોટા ઋષિ મુનિઓ વેણુ ગીતની અંદર આવે છે ને કે વૃક્ષ હોય, વૃક્ષ ઉપર માળો હોય અને માળાની અંદર બેઠા ચકલા ચીચી કરતા હોય. આ ચકલા ચકલા નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે આ મોટા મોટા યોગીઓ છે. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ને કૃષ્ણ દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાનનો અવતાર થયો. અવતાર કેને કહેવાય? માણસનો જન્મ થાય અને ભગવાનનો અવતાર થાય. સરસ મજાની વ્યાખ્યા અહીંયા બતાવી. જન્મ કોને કહેવાય? કે જેને આ જગતમાં આવવાના કારણની ખબર જ નથી એનું નામ છે જન્મ. અને જેને શું કામ આવ્યા છે આ ધરતી ઉપર એ બધા જ ચોક્કસ કારણોની જેને ખબર હોય ને એનું નામ છે અવતાર. ઘણી વખત આ ચર્ચા આવી છે. ગંગાજીના કિનારા પર મૈત્રેય ઋષિ અને વિદુરજીનો જ્યારે સંવાદ થયો ત્યારે વિદુરજીએ પણ મૈત્રેય ઋષિને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન અવતાર શું કામ લે છે? અને અહીંયા પણ ભગવાનનો અવતાર થયો, ભગવાન પ્રગટ થયા. એક ઉત્તરા જેવી ભાગ્યશાળી છે કે એના ગર્ભની અંદર ભગવાન આવ્યા છે. બાકી ભગવાન તો પ્રગટ થાય છે, જન્મ નથી થતો. ઉત્તરા કેટલી ભાગ્યશાળી, નાની ઉંમરમાં વિધવા બનેલી, પણ ભગવાન કૃષ્ણએ કેવી કૃપા કરી. ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતજી મહારાજ હતા ને ત્યારે ઉત્તરાએ બે હાથ જોડ્યા. પાહી પાહી મહાયોગી દેવ હે જય જગત બ્રહ્માંડ મારા ઉદરની અંદર બાળક છે મને બહુ પીડા થાય છે પ્રભુ આપ કૃપા કરો. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, ગર્ભની અંદર મીંડો દહાતા અને એ ઉતરા આવી ભગવાન કૃષ્ણના શરણમાં, ઠાકોરજીના શરણમાં આવી અને ઠાકોરજીના શરણમાં આવી અને ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન અંગૂઠા જેવું રૂપ લઈ. મહાભારતની દ્રષ્ટિએ કથા અલગ છે. ભાગવતજીમાં પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો, પણ મહાભારતની એવી કથા છે કે પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો ને ત્યારે પરીક્ષિત રાજાના શરીરમાં પ્રાણ નહોતા અને ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞાઓ કરી છે. ઉત્તરા એક જ એવી ભાગ્યશાળી કે ભગવાન એના ગર્ભમાં આવ્યા. બાકી કૌશલ્યાના ભવનમાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. વાત છે જન્મ કોને કહેવાય, અવતાર કોને કહેવાય અને ભગવાન અવતાર શું કામ લે છે? નંદ નંદન ભગવાન એ પ્રગટ થયા. કાલે આપણે નંદ ઉત્સવ ઉજવો. અહીંયા બેઠા બેઠા આજે વિચાર એટલો કરજો, આપણે તો નંદ ઉત્સવ ઉજવો ને કાઈ કેટલો બધો આનંદ હતો. જેના પગમાં કપાસીઓ હતી ઈ ભૂલી ગયા, ઈ મીંડા ઠેકાણા મારા. કારણ કે ભગવાન પ્રગટ થાય અને ભગવાનનું સ્વરૂપ જ એવું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન પ્રગટ થયા તો કેટલો આનંદ થયો. હવે વિચાર એટલો કરજો કે માત્ર આપણે કાલે અનુકરણ કર્યું તોય આટલો આનંદ આવ્યો, તો જ્યાં સાક્ષાત 14 બ્રહ્માંડ અધિપતિ ભગવાન કાળિયો ઠાકર પ્રગટ થયો હશે તો એ વૃંદાવનમાં કેટલો આનંદ હશે. માત્ર અનુકરણ કર્યું આપણે. સાક્ષાત 14 બ્રહ્માંડ અધિપતિ ભગવાન ત્યાં પ્રગટ થયા હશે અને અહીંયા તો આપણે ગાવા વગાડવા વાળા બેઠા છે, ગાય છે, વગાડે છે અને આપણે નંદ ઉત્સવ થયો.
વૃંદાવનમાં જ્યારે જન્મોત્સવ થાય છે ને તો વ્યાસનારાયણ ભગવાન લખવું પડ્યું કે ગાવા વગાડવા વાળા કોઈ દેખાતા નથી, અવાજ આવે છે, નંદોત્સવ થાય છે. અવાદ્યંત વિચિત્રાણી વાદિતાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંદે વ્રજમાગતે. વાદ્ય વિચિત્રાણી વાદિતાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે અનંતે નંદસ્ય વ્રજમાગતે. બધાની એક જ ઈચ્છા છે, બધાની એક જ કામના છે કે નંદ બાબાના આંગણાનું સુખ અમને પ્રાપ્ત થાય. ભગવાનનો અવતાર થયો અને વ્રજવાસીઓ બધા પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ હવે જલ્દીથી આપ પ્રગટ થાઓ. રામચરિતમાનસની સુંદર ચોપાઈ છે. ભગવાન અવતાર શું કામ લે છે? ચલાવો. જય 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 હોઈ जब जब होई करम की हानि, जब जब होई धर्म की हानि, बाटत असुर अभिमानी, बादया धर्म असुर अभिमानी, यदा 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 धर्मस्य भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ભગવાને વચન આપ્યું છે ભગવદ ગીતાની અંદર, સંભવામી યુગે યુગે. યુગે યુગે નહીં, પણ ભગવાનનો ભક્ત છે ને એ આર્તનાદ કરે ને ત્યારે ભગવાનનો ગમે ત્યારે પ્રગટ થવા માટે તૈયાર છે. બસ આર્તનાદ થવો જોઈએ. આપણે દેકારો તો ઘણીવાર કરીએ છીએ, આમ હરી હરી કરીએ, પણ ભગવાન આવે નહીં. રામકૃષ્ણ પરમહંસ બહુ સરસ વાત કરતા કે જ્યાં સુધી આર્તનાદ ન થાય ત્યાં સુધી જીવ ઉપર અનુગ્રહની પ્રાપ્તિ થતી નથી. ભગવાન અનુગ્રહ કરે ક્યારે? જ્યારે જીવ આર્તનાદ કરે ત્યારે. જો